phone is in airplane mode and Wi-Fi is turned off, so I can't help you with that at the moment. નમસ્કાર મિત્રો, મોટે ભાગે સપુષ્પી વનસ્પતિમાં દ્વિલિંગી પુષ્પો આવેલા હોય છે, એટલે કે એક જ પુષ્પની અંદર આવું સ્ત્રીકેસર અને પુંકેસર આવેલું હોય છે. આ સ્ત્રીકેસર અને આ છે પુંકેસર, બંને સાથે છે. એટલે આ પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ આ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર પડે. એનો મતલબ એમ થયો કે આવા દ્વિલિંગી પુષ્પો હોય ત્યાં શું થાય? આવા દ્વિલિંગી પુષ્પો હોય ત્યાં સ્વફલન થાય, સ્વપરાગનયન થાય, પણ આવું નથી થતું. સામાન્ય રીતે આ જોઈને આપણને એવું લાગે કે ભાઈ દ્વિલિંગી પુષ્પ છે, એક જ પુષ્પમાં સ્ત્રીકેસર પુંકેસર છે, એટલે એની પરાગરજ મુક્ત થઈને એના જ પરાગાસન ઉપર પડતી હશે. આવું થાય, આવું બનવું શક્ય છે, જેને આપણે સ્વપરાગનયન કહીએ. પણ વાસ્તવમાં આ સપુષ્પી વનસ્પતિમાં આવું સ્વપરાગનયન નથી થતું, ભાગ્યે જ થાય છે, પરપરાગનયન થાય છે. આવું કેમ? આવી બધી વ્યવસ્થા હોવા છતાં આ દ્વિલિંગી સપુષ્પી વનસ્પતિમાં પરપરાગનયન કેમ થાય છે? જો વારંવાર આવું સ્વપરાગનયન થાય ને, તો એના કારણે અંતઃસંવર્ધન દબાણ વધે, ઇનબ્રીડિંગ ડિપ્રેશન. અને આ અંતઃસંવર્ધન દબાણ છે ને, એ વનસ્પતિ માટે નુકસાનકારક છે. એટલે જ આવી વનસ્પતિઓ અંતઃસંવર્ધન દબાણને અટકાવવા માટે, સ્વપરાગનયનને અટકાવવા માટે અને પરપરાગનયનને પ્રેરવા માટે જુદી જુદી પ્રયુક્તિઓ કરે છે. અને આ પ્રયુક્તિઓને આપણે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ કહીશું. એટલે આવી સપુષ્પી વનસ્પતિ સ્વપરાગનયનને અટકાવે છે અને પરપરાગનયનને પ્રેરે છે. સ્વપરાગનયનને અટકાવવા માટે અને પરપરાગનયનને પ્રેરવા માટે આવી જે વનસ્પતિઓ છે એ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ કરે છે. હવે આ પ્રયુક્તિઓ કેવી હોય, આપણે એનો અભ્યાસ કરીએ. ચાલો, સૌથી પહેલી પ્રયુક્તિ આપણે જોઈએ, તાલમેલનો અભાવ. આવી વનસ્પતિઓમાં તાલમેલનો અભાવ હોય છે એટલે શું, આપણે સમજીએ. જો આ વનસ્પતિમાં સ્ત્રીકેસર પુંકેસર બંને સાથે છે, દ્વિલિંગી પુષ્પ છે, પણ શું થાય છે, એમાં જ્યારે પરાગરજ મુક્ત થાય ને, એ સમયે પરાગાસન ગ્રહણશીલ નથી બનતું. બંને વચ્ચે તાલમેલનો અભાવ છે. પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણશીલતા વચ્ચે તાલમેલનો અભાવ છે, એટલે એમાં સ્વપરાગનયન ન થાય. આમાંથી જ્યારે પરાગરજ મુક્ત થાય ને, ત્યારે પરાગાસન એને ગ્રહણ કરી શકતું નથી. તાલમેલનો અભાવ છે, એટલે એમાં સ્વપરાગનયન ન થાય. દાખલા તરીકે જ્યારે પરાગાસન છે ને ગ્રહણશીલ બને ને, દાખલા તરીકે કેટલીક વનસ્પતિમાં શું થાય છે, પરાગાસન ગ્રહણશીલ બને ને એના કેટલાય સમય પહેલાં પરાગરજ મુક્ત થઈ ગઈ હોય. પરાગરજ ક્યારની મુક્ત થઈ ગઈ, પરાગાસન પછી ગ્રહણશીલ બને. અથવા તો બીજી વનસ્પતિઓમાં, અથવા તો એમ પણ કહેવાય કે ભાઈ પરાગરજ પહેલાં મુક્ત થઈ જાય અને પરાગાસન પછી ગ્રહણશીલ બને છે. એટલે આમાં ક્યારેય પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણશીલતા વચ્ચે તાલમેલ નથી જોવા મળતો. એટલે એમાં ભલે આવા દ્વિલિંગી વનસ્પતિ હોય, આવા દ્વિલિંગી પુષ્પો હોય, તોય એમાં સ્વપરાગનયન નહીં થાય. કેમ કે જ્યારે પરાગરજ મુક્ત થશે ત્યારે પરાગાસન એને ગ્રહણ નહીં કરે. કાં તો એવું બને કે પરાગાસન ગ્રહણ થઈ ગયું એના ઘણા સમય પછી પરાગરજ મુક્ત થાય, અથવા તો એવું બને કે પરાગરજ પહેલાં મુક્ત થઈ જાય અને પરાગાસન પછી ગ્રહણશીલ બને. આવી અસંગતતાના કારણે આની અંદર સ્વપરાગનયન નથી થતું. બીજી જ આવી એક પ્રયુક્તિ છે જે પણ રસપ્રદ છે કે ભાઈ ઘણી વખત શું થાય કે આવા ભલે દ્વિલિંગી પુષ્પ હોય, પણ એ પુષ્પની અંદર સ્ત્રીકેસર અને પુંકેસરના સ્થાન અલગ અલગ હોય, કોઈ જુદી જુદી જગ્યાએ. એટલે ક્યારેય પરાગાશય અને પરાગાસન એકબીજાના સંપર્કમાં ન આવે. દાખલા તરીકે કેટલીક જાતિઓમાં પરાગાશય અને પરાગાસન એવા જુદા જુદા સ્થાને ગોઠવાયેલા હોય છે કે જેથી ક્યારેય પરાગરજ એના પરાગાસનના સંપર્કમાં ન આવે. ઉદાહરણ તરીકે આ પ્રિમ્યુલાનું પુષ્પ, આ પ્રિમ્યુલા વનસ્પતિ, મેં તમને એનું એક પુષ્પ બતાવ્યું છે. જો આમાં આ વચ્ચે સ્ત્રીકેસર છે, આ સ્ત્રીકેસર અને આ એનું પરાગાસન ઊંચાઈએ છે, જો પરાગાસન, અને આ પુંકેસર છે, જુઓ નીચે પુંકેસર, અને આ એનું પરાગાશય.
આ સ્ત્રીકેસર અને પુંકેસરના સ્થાન અલગ અલગ છે. જો આ પરાગાસન અને પરાગાશય અલગ અલગ જગ્યાએ છે, અહીંથી ક્યારેય પરાગરજ કૂદકો મારીને અહીંયા ન જાય, એટલે આમાં ક્યારેય સ્વપરાગનયન ન થાય. એટલે ઘણી વનસ્પતિમાં, ઘણા પુષ્પોમાં આવું થાય છે કે ભાઈ પરાગાશય અને પરાગાસન એવા જુદા જુદા સ્થાને ગોઠવાયેલા હોય છે કે ક્યારેય આની પરાગરજ આના પરાગાસનના સંપર્કમાં નથી આવતી, એટલે એમાં ક્યારેય સ્વપરાગનયન નથી થતું. ત્રીજી એક ઘટના આવા દ્વિલિંગી પુષ્પની જ આપણે વાત કરીએ, જેમાં સ્ત્રી કેસર પુંકેસર બંને છે. એમાં ત્રીજી એક પ્રયુક્તિ છે સ્વ અસંગતતા, સેલ્ફ ઇનકોમ્પેબિલિટી, સ્વયં અસંગતતા એવું કહેવાય. આમાં એક જ પુષ્પની અંદર સ્ત્રી કેસર પુંકેસર બંને છે. આ સ્ત્રી કેસર અને આ પુંકેસર. બીજી એક અગત્યની બાબત, આમાં પરાગાશયમાંથી જે પરાગરજ મુક્ત થાય છે ને એ પરાગાસન ઉપર પડે છે, વાત સાચી. આ એક પણ એ પરાગરજનું અંકુર નથી થતું, કારણ આ એક જનનિક ક્રિયાવિધિ છે. આ સ્વપરાગનયનને અટકાવતી એક જનનિક ક્રિયાવિધિ છે. આમાં પરાગરજ છે ને પરાગાસન ઉપર પડે છે. એ જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન ઉપર પડે છે, પણ એમાં એવી એક જનનિક ક્રિયાવિધિ થાય છે, એમાં એવા જનીનો આવેલા હોય છે કે જે જનીનો આ પરાગરજનું અંકુર નથી કરવા દેતા, કે એમાંથી પરાગ નલિકાનો વિકાસ પણ નથી કરવા દેતા. એટલે પરાગરજનું અંકુરણ ન થાય અને પરાગ નલિકાનો વિકાસ પણ ન થાય, એટલે આગળ જતાં ફલન પણ ન થાય, અંડક સાથે જોડાય નહીં, ફલન ન થાય. આવું જનીન દ્વારા બને છે. આને સ્વયં અસંગતતા કહેવાય. એટલે જો સપુષ્પી વનસ્પતિમાં આવા દ્વિલિંગી પુષ્પો હોય, સ્ત્રીકેસર અને પુંકેસર સાથે હોય, એટલે આપણને પહેલો વિચાર એવો આવે કે ભાઈ આની અંદર સ્વપરાગનયન થતું હશે, આની પરાગરજ ઉડીને આના જ પરાગાસન ઉપર આવતી હશે અને પરાગનયન થતું હશે. પણ એવું નથી થતું, કેમ કે એવું જો સ્વપરાગનયન વારંવાર થાય ને તો એના કારણે અંતઃસંવર્ધન દબાણ સર્જાય, જે વનસ્પતિ માટે નુકસાનકારક છે. એટલે આવી દ્વિલિંગી વનસ્પતિઓ છે ને આ અંતઃસંવર્ધન દબાણને ઘટાડવા માટે, સ્વપરાગનયનને અટકાવવા માટે અને પરપરાગનયનને પ્રેરવા માટે જુદી જુદી પ્રયુક્તિઓ કરે છે. એમાંની પહેલી પ્રયુક્તિ આપણે જોઈ તાલમેલનો અભાવ, કે ભાઈ જ્યારે પરાગાશય પરાગરજ મુક્ત કરે ત્યારે પરાગાસન એને ગ્રહણ કરી શકતું નથી, તાલમેલનો અભાવ. બીજી પ્રયુક્તિ આપણે જોઈ કે ભાઈ આ પરાગાસન અને પરાગાશય જુદા જુદા સ્થાને ગોઠવાયેલા હોય, સ્ત્રી કેસર અને પુંકેસર અલગ અલગ જગ્યાએ હોય, એટલે ક્યારેય બંનેનું મિલન ન થાય, ક્યારેય પરાગરજ પરાગાસન ઉપર ન આવે. ત્રીજું છે સ્વયં અસંગતતા, કે ભલે પરાગરજ પરાગાસન ઉપર આવી ગઈ પણ એની અંદર એવા જનીનો છે કે જે આ પરાગરજનું અંકુરણ નહીં થવા દે, અથવા તો એમાં પરાગ નલિકાનો વિકાસ જ નહીં થવા દે, તો એમાં સ્વપરાગનયન અટકે છે. અને ચોથી પ્રયુક્તિ જે સપુષ્પી વનસ્પતિમાં છે એ બહુ સહેલી. ભાઈ કેટલીક વનસ્પતિ એવી છે કે આવા દ્વિલિંગી પુષ્પો જ નથી બનાવતી, એકલિંગી પુષ્પો બનાવે છે, એટલે એમાં મોટે ભાગે સ્વપરાગનયન અટકી જાય છે. એમાં નર અને માદા પુષ્પો જ અલગ અલગ હોય. આ નર પુષ્પ અને આ માદા પુષ્પ. નર અને માદા પુષ્પ અલગ અલગ હોય. નર પુષ્પમાં ખાલી પુંકેસર જ હોય અને માદા પુષ્પમાં ખાલી સ્ત્રી કેસર જ હોય. એટલે નર અને માદા પુષ્પો અલગ અલગ છે, એટલે એમાં સ્વપરાગનયન મોટે ભાગે નથી થતું. પણ એમાં બે સંભાવના હો, કાં તો આ નર અને માદા પુષ્પો એક જ વનસ્પતિ ઉપર આવેલા હોય, પહેલી આકૃતિ. આ નર અને માદા પુષ્પો એક જ વનસ્પતિ ઉપર છે, એને એક સદની કહેવાય. સદન એટલે ઘર. નર અને માદા સ્ત્રી પુરુષ એક જ ઘરમાં રહે એટલે એક સદની કહેવાય. અને કાં તો એવું બને કે નર અને માદા પુષ્પ અલગ અલગ વનસ્પતિ ઉપર હોય. આ નર પુષ્પ અને આ માદા પુષ્પ બંને અલગ અલગ વનસ્પતિ ઉપર છે. સ્ત્રી પુરુષ બંને અલગ અલગ ઘરમાં રહે છે. સદન એટલે ઘર, માટે એને દ્વિસદની કહેવાય. આવું બની શકે છે. તો આમાં શું થાય? હવે આવા જે એકલિંગી પુષ્પો ધરાવતી વનસ્પતિ છે ને એમાં સ્વપરાગનયન મોટે ભાગે નથી થતું. દાખલા તરીકે પહેલો ઓપ્શન જોઈએ, એક સદની વનસ્પતિ. મકાઈ અને દિવેલા આવી એક સદની વનસ્પતિ છે. માન લો કે આ ઉપર નર પુષ્પ છે, નીચે માદા પુષ્પ છે. પુંકેસર અને સ્ત્રીકેસર અલગ અલગ હોવાથી આમાં ક્યારેય ઓટોગેમી તો થતી જ નથી, સ્વફલન તો ન થાય. સ્વાભાવિક છે. સ્વફલન ક્યારે થાય? જ્યારે પુષ્પ આવું દ્વિલિંગી હોય ત્યારે. આ તો એકલિંગી છે એટલે આમાં સ્વફલન તો નહીં જ થાય. હા, પણ આમાં ગૈટેનોગેમી થઈ શકે છે. ઓટોગેમી ન થાય, ગૈટેનોગેમી થાય. કેમ કે આ જે પુંકેસરવાળા જે નર પુષ્પ છે એમાંથી પરાગરજ એ જ વનસ્પતિ ઉપરના
માદા પુષ્પ ઉપર આવી શકે છે. એટલે આમાં ગૈટેનોગેમી થાય. એમસીક્યુમાં બધું પૂછાતું હોય છે. આમાં ગૈટેનોગેમી થાય પણ ઓટોગેમી ન થાય, યાદ રાખો. ઓટોગેમી ન થાય, સ્વફલન ન થાય. હા, પણ આવી જો દ્વિસદની વનસ્પતિ હશે ને, જેમાં નર અને માદા પુષ્પ અલગ અલગ વનસ્પતિ ઉપર આવેલા છે ને, તો આમાં ઓટોગેમી પણ ન થાય ને ગૈટેનોગેમી પણ ન થાય. આની પરાગરજ મુક્ત થાય એને બીજી વનસ્પતિ ઉપર જ જવું પડે, અહીંયા જ જવું પડે. એટલે આમાં ઓટોગેમી તો ન જ થાય અને ગૈટેનોગેમી પણ ન થાય. ગૈટેનોગેમી ક્યારે થાય? એક જ વનસ્પતિ ઉપર પરાગનયન થાય તો ગૈટેનોગેમી. આ તો જુદી જુદી વનસ્પતિ છે એટલે આમાં ઓટોગેમી અને ગૈટેનોગેમી બંને ન થાય. આવું બધું નીટમાં પૂછાયેલું છે કે ભાઈ આવી દ્વિસદની વનસ્પતિ માટે શું સાચું છે. તો આવી દ્વિસદની વનસ્પતિ માટે ઓટોગેમી પણ ન થાય અને ગૈટેનોગેમી પણ ન થાય. એટલે આમાં સ્વપરાગનયન નથી થતું, પરપરાગનયન થાય છે. આમ જે ઉચ્ચ કક્ષાની સપુષ્પી વનસ્પતિઓ છે એ મોટે ભાગે આવી જુદી જુદી પ્રયુક્તિ દ્વારા પરપરાગનયનને પ્રેરે છે. પરપરાગનયન થાય એટલે જુદા જુદા પરાગવાહકો દ્વારા પરાગરજ વહન પામીને સ્ત્રી કેસરના પરાગાસન ઉપર આવે. પછી શું થાય આપણે વિચારીએ. ચલો, પરપરાગનયન થયું, જુદા જુદા પરાગવાહકો દ્વારા આ પરાગરજ આ પરાગાસન ઉપર આવી. આ પરાગરજ બરાબર. મોટે ભાગે સપુષ્પી વનસ્પતિમાં પરપરાગનયન થાય છે. જુદા જુદા પરાગવાહકો પરાગરજને આ પરાગાસન ઉપર લાવે છે. આ સ્ત્રી કેસર, આ એનું પરાગાસન, આ સ્ત્રી કેસર અને આ એનું પરાગાસન. તો પરાગાસન ઉપર આવી ઘણી બધી પરાગરજ આવે એક સાથે. એક જ પરાગરજ આવે એવું નહીં, ઘણી બધી પરાગરજ આ પરાગાસન ઉપર આવે. પછી શું? એમાંની કેટલીક પરાગરજ છે ને એ ખોટી હોય, કે બધી જ પરાગરજ યોગ્ય હોય એવું જરૂરી નથી હોતું. કેટલીક પરાગરજ નકામી ખોટી હોય છે. પરાગાસન ઉપર પરાગનયન દરમિયાન ઘણી બધી પરાગરજ આપે છે. એમાંની બધી જ પરાગરજ યોગ્ય નથી હોતી, અમુક પરાગરજ ખોટી હોય છે. પ્રશ્ન એમ થાય કે ખોટી પરાગરજ એટલે શું? પ્લાસ્ટિકની બનેલી છે, ડુપ્લિકેટ છે? એવું નહીં. ખોટી પરાગરજ એટલે શું? તો પરાગાસન માટે અસ્વીકાર્ય પરાગરજ હોય ને એને ખોટી પરાગરજ અથવા તો અસંગત પરાગરજ કહેવાય છે. અને જો પરાગાસન માટે સ્વીકાર્ય પરાગરજ હોય ને તો એને સાચી પરાગરજ અથવા તો સંગત પરાગરજ કહેવાય છે. હવે આ કેવી રીતના નક્કી થાય કે આ ખોટી પરાગરજ છે કે સાચી? કોણ નક્કી કરશે? તો સ્ત્રી કેસરના પરાગાસનમાં આ સાચી કે ખોટી પરાગરજને ઓળખવાની ક્ષમતા હોય છે. એટલે કોણ નક્કી કરે છે? આ પરાગાસન. કેવી રીતે નક્કી કરે એવો પ્રશ્ન થાય. માન લો કે અસંગત પરાગરજ હોય તો પરાગાસન શું કરશે? સ્ત્રી કેસરના પરાગાસનમાં આમાંથી સાચી અને ખોટી પરાગરજ કઈ છે ઓળખવાની ક્ષમતા છે. માન લો કે અસંગત પરાગરજ આવે. અસંગત એટલે ખોટી પરાગરજ. માન લો કે અસંગત પરાગરજ, ખોટી પરાગરજ આ પરાગાસન ઉપર આવે તો પરાગાસન શું કરશે? પરાગાસન એનું અંકુરણ અટકાવે. એમાંથી જે પરાગનલિકાની વૃદ્ધિ થતી હોય ને એને અટકાવે. આમાં અંકુરણ પણ અટકાવશે અને પરાગવાહિનીમાં પરાગનલિકાની વૃદ્ધિ અટકાવશે અને પરાગરજનો અસ્વીકાર કરશે અને રિજેક્ટ કરી દેશે. ચલ જતું રહે, તારું કામ નથી, એવું કરશે. અને જો સંગત પરાગરજ આવશે ને તો એનો સ્વીકાર કરીને એમાં પશ્વ ફલન ઘટના થવા દેશે. આ પ્રક્રિયા કેવી રીતના થતી હશે? પ્રશ્ન થાય. પરાગાસન પરાગરજનો સ્વીકાર કરશે કે અસ્વીકાર એ કેવી રીતે નક્કી થતું હશે? પરાગાસન પરાગરજનો સ્વીકાર કરશે કે અસ્વીકાર એનો આધાર પરાગરજ અને પરાગાસન વચ્ચે થતા સંવાદ ઉપર છે. પરાગાસન પરાગરજનો સ્વીકાર કરશે કે અસ્વીકાર એનો આધાર પરાગરજ અને પરાગાસન વચ્ચે થતા સંવાદ ઉપર રહેલો છે, વાર્તાલાપ ઉપર રહેલો છે. આ પરાગરજ અને પરાગાસન એકબીજા સાથે સતત સંવાદ કરે છે, વાર્તાલાપ કરે છે અને એના આધારે નક્કી થાય છે કે આ પરાગરજ સ્વીકારે છે કે અસ્વીકાર્ય. હવે તમને એમ થાય કે આ પરાગરજ અને પરાગાસન શું વાર્તાલાપ કરતું હશે? શું સંવાદ કરતું હશે? શું પરાગરજ એમ પૂછતું હશે કે હું આવું અને પરાગાસન શું કહેતું હશે? નહીં આવું, નહીં આવ, નહીં આવ, એવું હશે? બીજી કોઈ પરાગરજ કે હું આવું એટલે પરાગાસન કે આવી જા, એવું છે? ના, એવો વાર્તાલાપ નથી. આપણા જેવો વાર્તાલાપ નથી. અહીંયા જે વાર્તાલાપ થાય છે ને એ રાસાયણિક વાર્તાલાપ છે, રસાયણો દ્વારા થાય.
રસાયણો દ્વારા, અને એમાં પણ કયા રસાયણો દ્વારા? પરાગરજના રાસાયણિક ઘટકો દ્વારા. એટલે આ પરાગરજ પરાગાસન ઉપર સ્થાપિત થાય કે ન થાય, એટલે પરાગાસન પરાગરજનો સ્વીકાર કરશે કે અસ્વીકાર, એનો આધાર પરાગરજના રાસાયણિક ઘટકો ઉપર રહેલો છે. પરાગરજની દિવાલ, પરાગરજમાં રહેલ પ્રોટીન, એમાંથી મુક્ત થતા જલ વિચ્છેદક ઉત્સેચકો, આ બધા નક્કી કરશે કે પરાગરજ સ્વીકાર્ય છે કે અસ્વીકાર્ય. અને જો સ્વીકાર્ય પરાગરજ હશે તો પશ્ચફલન ઘટના થશે, અને અસ્વીકાર્ય અસંગત પરાગરજ હશે તો એ રિજેક્ટ થશે, એનું અંકુરણ નહીં થાય, એમાંથી પરાગ નલિકા નહીં બને. તો આ રીતે માન લો કે અસ્વીકાર્ય પરાગરજ હોય તો એ તો રિજેક્ટ થઈ જાય, પણ સ્વીકાર્ય પરાગરજ હોય તો આગળ શું થશે આપણે જોઈએ. ચલો એની પહેલાં ફરી એકવાર આ તમને કહી દઉં, ટૂંકનોંધ સ્વરૂપે તમને પૂછાય પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા, કે ભાઈ ચલો પરાગનયન થઈ ગયું, પરાગનયનથી પરાગરજ છે સ્ત્રીકેસરના પરાગાસન ઉપર આવી ગઈ. હવે આ પરાગાસન ઉપર તો ઘણી બધી પરાગરજ પડે છે, એમાંથી અમુક પરાગરજ જ યોગ્ય હોય છે, બાકી અમુક નકામી ખોટી હોય છે. ખોટી પરાગરજ એટલે શું? ખોટી પરાગરજ એટલે પરાગાસન જેનો સ્વીકાર ન કરે, ગ્રહણ ના કરે, એ ખોટી પરાગરજ. અસંગત પરાગરજ અને પરાગાસન જેને ગ્રહણ કરી લે સંગત પરાગરજ. હવે આ સાચી કે ખોટી પરાગરજ છે કોણ નક્કી કરે છે? આ પરાગાસન નક્કી કરે છે, એની પાસે એવી ક્ષમતા હોય છે સાચી ખોટી પરાગરજને નક્કી કરવાની. જો અસંગત પરાગરજ આવશે ને તો પરાગરજ અને પરાગાસન એને રિજેક્ટ કરી નાખશે, એમાં એનું અંકુરણ પણ નહીં થવા દે, એમાંથી પરાગનલિકાનો વિકાસ પણ નહીં થવા દે, અને એને રિજેક્ટ કરી નાખશે, એનો અસ્વીકાર. અને જો સંગત પરાગરજ આવશે તો પરાગાસન એનો સ્વીકાર કરશે અને પશ્ચફલન ઘટના થવા દેશે. હવે પરાગાસન કઈ પરાગરજનો સ્વીકાર કરશે કે અસ્વીકાર, એનો આધાર શાના ઉપર છે? એનો આધાર આ પરાગરજ અને આ પરાગાસનના સંવાદ ઉપર છે. આ પરાગરજ અને પરાગાસન સંવાદ કરે, રાસાયણિક સંવાદ, એના આધારે નક્કી થાય કે પરાગરજ સ્વીકાર્ય બનશે કે નહીં. અને રાસાયણિક સંવાદનો આધાર શાના ઉપર રહેલો છે? પરાગરજના રાસાયણિક ઘટકો ઉપર, પરાગરજની દિવાલ, એમાં રહેલા પ્રોટીન અને એમાંથી મુક્ત થતા જલ વિચ્છેદક ઉત્સેચકો ઉપર. જો આ રાસાયણિક ઘટકો યોગ્ય હોય, સુસંગત હોય તો પરાગરજનો સ્વીકાર થશે અને આગળ પશ્ચફલન ઘટના થશે. એ ઘટના કેવી બને ચાલો આપણે આકૃતિ દ્વારા સમજીએ.